वड़ताल के साधु का अश्लील वीडियो वायरल होने के बाद गुजरात के सूरत में वैष्णव समाज के लोग एकत्रित होकर कलेक्टर कचहरी पहुंचे और इस मामले को लेकर आवेदन पत्र देते हुए विरोध प्रदर्शन किया। इस विरोध प्रदर्शन में बड़ी संख्या में अलग अलग विस्तार के वैष्णव समाज की महिलाएं और पुरुष जुड़े। इस मौके पर यहां एकत्रित लोगों ने ऐसे साधुओं को संप्रदाय से निकालकर स्वामी नारायण संप्रदाय को बचाने के सूत्रोच्चार भी किए और मांग पूरी न होने पर उग्र आंदोलन की धमकी दी। गुजरात के अमरेली के बगसरा में सफाई कर्मचारी हड़ताल पर उतर गए हैं। हड़ताल के चलते नगर पालिका के बाहर लगभग 150 कर्मचारी उपवास पर बैठे हैं। आंदोलन पर बैठे इन कर्मचारियों द्वारा विभिन्न 10 मांगे की गई है। इन मांगों को पूरा नहीं किया गया तो वाल्मीकि सफाई कर्मचारियों द्वारा तीव्र आंदोलन किए जाने की धमकी दी गई। भगवान ने साक्षात अमरा वाल्मीकि समाजना तमाम सभ्यों ने साक्षात बोलूँ छूँ। अमरा जे प्राण प्रश्नों जे छे अमारी 15 मांगणीओ छे ई आजनी तारीख में अमे ती पहला महीना पहला एने आवेदन पत्र आपेलू एमां ई लोगोए कोई संतोषकारक जवाब आप्यो नहीं। ते पछीनु अमे हमणां 18 तारीखे 18 छे अने अमे आ हड़तालनी नोटिस आपी हमणां આજની હડતાલની સફાઈ કામ ઠપ કરવાની। એ લોકોએ ખાલી અમને આશ્વાસન રૂપે અમને જવાબ મોકલ્યો કે તમારા પ્રશ્નો ટૂંક સમયમાં પતી જશે અને સમય મળશે તો આ પતાવશું સમયમાં આ પણ ક્યારે કોઈ તારીખ ને આપી નથી। અને આ પ્રશ્નો અમારી 15 માંગણી છે। અમારા રોજમદાર કામદારોની નિવૃત્ત થયા એને વારસદાર હોય એને અમારા રેગ્યુલર પગારની અમારા સાધન સામગ્રી સફાઈની સાધન સામગ્રી છેલ્લા 10 વર્ષથી આપતા નથી। છેલ્લા 10 વર્ષથી જે ડ્રેસો મળવા પાત્ર એ ડ્રેસ આપતા નથી અને સાવડાની અને આ લોકોએ મજૂરની જે મજૂરો છે એને લોકોએ છે ને એ રીતના મજૂરી ચૂકવે છે। એકને કોઈને 10,000 ને કોઈને 6,000 ને કોઈને 7,000 લઘુત્તમ વેતન દર કોઈને આપતા નથી। સરકારશ્રીના પરિપત્ર હોવા છતાં સરકારશ્રીનો પરિપત્ર એવો આવેલો છે 1/10/2023નો કે જે 16,500 છે અને 21,100 કર્યો એનો આજની તારીખમાં આ નગરપાલિકાના સત્તાધીશોએ છે અમલ કર્યો નથી। આ અમારી માંગણીઓ છે। હજી આ માંગણીઓ અમારી હજી સંતોષાતી નથી। नीट की परीक्षा में हुई धांधली मामले गुजरात के वडोदरा में आम आदमी पार्टी द्वारा वडोदरा जिला कलेक्टर कार्यालय में आवेदन देकर परीक्षा को फिर से लेने की मांग की गई है। नीट की परीक्षा में धांधली करने वाले दोषियों पर कानूनी कार्यवाही की मांग भी आम आदमी पार्टी ने जिला कलेक्टर से की है। અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા છીએ નીટની પરીક્ષાને લઈને કે જે એક જ ક્લાસરૂમમાં બિહારની અંદર 67 છોકરાઓ એક્ઝામ આપતા હોય અને 67 જો 720 માર્ક પૂરેપૂરા મળતા હોય 100% માર્ક જો એમને આપવામાં આવતા હોય તો આ સીધું દેખાઈ આવે છે કે પેપર લીક થઈ ગયું છે। પેપર લીક થયું એ તો પહેલેથી જ નીટની એક્ઝામ પહેલાં જ લોકોને ખબર પડી ગઈ હતી પણ છતાં સરકારે કોઈ પણ જાતના એક્શન લીધા નથી અને નીટની એક્ઝામ આપવામાં કે એને પહેલેથી બાહેધરી આપવામાં આવી હતી કે આગળ કંઈ બી હશે તો જોઈશું પણ કોઈ પણ વસ્તુનો નિકાલ આવ્યો નહીં અને નીટની એક્ઝામો લેવામાં આવી। જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે ખબર પડી કે એક જ ક્લાસરૂમમાં બેઠેલા 67 છોકરાઓના 720 માર્ક પૂરેપૂરા આવ્યા છે। તો કઈ રીતે શક્ય છે? આજે આખા ભારતની અંદર 720 લાવનારા 2 કે 5 છોકરા હોય એ કદાચ માનવામાં આવે પણ બિહારમાં એક જ ક્લાસરૂમમાં બેઠેલા 67 છોકરાઓ જો પૂરેપૂરા 720 માર્ક લાવતા હોય તો આ તંત્રની બેદરકારી છે। પેપર લીક થયું છે અને સાથે સાથે આપણા ગોધરામાં બી એવો એક કિસ્સો બન્યો છે કે સ્કૂલમાં જ્યાં એક્ઝામ લેવાય એ એક્ઝામ આપવા માટે યુપીથી આંધ્રથી કે મહારાષ્ટ્રથી એમપીથી દરેક જગ્યાએથી છોકરાઓ આવ્યા તો પોતાની નજીકનું સેન્ટર છોડી અને દાહોદ સુધી જો કોઈ એક્ઝામ આપવા આવતું હોય તો એની પાછળ કંઈકનું કંઈક કારણ છે અને એ રિઝલ્ટ આવતા દેખાઈ આવ્યું છે કે ગોધરામાં બી આ રીતની જે લોકોને જણાવ્યા પ્રમાણે કે ભાઈ એમને એક્ઝામ રૂમમાં આન્સર પેપરો આપવામાં આવ્યા અથવા બતાવવામાં આવ્યા કે જે બી ધાંધલી થઈ છે તે અતિ ખોટું છે। गुजरात में राज्य सरकार ने डेली बेस पर शिक्षकों की भर्ती के बजाय कॉन्ट्रैक्ट बेस पर ज्ञान सहायकों की भर्ती शुरू की है, जिसका फिर एक बार राज्य की राजधानी गांधीनगर में विरोध किया गया। टेट टाट पास उम्मीदवारों ने नियमित भर्ती की मांग के साथ हल्ला बोल किया। गांधीनगर के पथिका आश्रम निकट यह आंदोलन किया गया।
गांधीनगर में जमकर नारेबाजी करते हुए उन्हें कॉन्ट्रैक्ट बेस पर नहीं लेकिन नियमित रूप से भर्ती करने की मांग की गई। इस मौके पर विरोध प्रदर्शन कर रहे उम्मीदवारों को पुलिस ने हिरासत में भी लिया। इस मामले कांग्रेस के विधायक जिग्नेश मेवानी ने सरकार का जमकर विरोध किया। વિપક્ષના તમામ પાર્ટીના મિત્રો અને આંદોલનકારીઓ સતત બેરોજગારી અને મોંઘવારીના સવાલ ઉપર બોલતા હોય છે. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નહીં કરવી એ પણ આ રાજ્ય સરકારનું વલણ છે. અને એક બાજુ જ્યારે રાજ્યની સરકાર પોતે કબૂલતી હોય કે ગુજરાતમાં 70,000થી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે, બીજી બાજુ 90,000 જેટલા ટેટ ટાટના મિત્રોએ પરીક્ષાઓ પાસ કરી હોય અને છતાં એમને કાયમી સરકારી નોકરી નહીં આપવી, એનો એક જ મતલબ છે કે આ રાજ્યની સરકાર ઈચ્છે છે કે શિક્ષણનું તંત્ર વધુ ને વધુ ખાડે જાય. બહુ સરળ વસ્તુ છે. 90,000 જ્યારે ટેટ ટાટના લોકો એક્ઝામ પાસ કરીને બેઠા છે, 70,000 પદો ખાલી પડ્યા છે, તો તમારે એમને નોકરી કેમ નથી આપવી? અને સતત એ લોકોએ રેલી કરવી પડે, ધરણા કરવા પડે, અરજીઓ આપે, આવેદનપત્રો આપે. આજે અમને બધાને ડિટેન કર્યા. એટલે આ રાજ્ય સરકારનું વલણ ઠીક નથી. મારી શુદ્ધ જાણકારી મુજબ ટેટ ટાટના તમામ યુવાન યુવતીઓએ 100 જેટલા આવેદનપત્ર ચીફ સેક્રેટરી, શિક્ષણ સચિવ, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી કક્ષાએ આપ્યા છે. તો એકવાર એમની સાથે બેસી એમની માગણીઓનો સર સ્વીકાર કરવો જોઈએ, જેથી ગુજરાતનું ભવિષ્ય રોડાય નહીં. બાકી આવનારા દિવસોમાં આંદોલન વધારે ઉગ્ર થવાનું છે. 90,000 લોકો એક્ઝામ પાસ કરી હોય, એમના મા બાપે કાળી મજૂરી કરી એમને ભણાવ્યા હોય, એમના ઘડપણની લાઠી બનશે એવી એમને આશા હોય, બીજી બાજુ 70,000 પદો ખાલી છે, તમારે એમને નોકરી આપવી જ નથી. તો આ રાજ્ય માટે ઠીક નથી. અને એટલા માટે અમે લોકોએ નક્કી કરીશું કે આવનારા દિવસોમાં અમદાવાદમાં વિથ પોલીસ પરમિશન એક જબરદસ્ત રેલીનો કાર્યક્રમ કરીશું. ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ વિદ્યાર્થીઓ સરકાર ભરતી કરે એના માટે માંગણી કરી રહ્યા છે કે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી થવી જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં માંગણી કરવાનો, રેલી કાઢવાનો, આંદોલન શાંતિપૂર્ણ કરવાનો એ બંધારણીય અધિકાર છે. મને અત્યંત દુઃખ છે કે આપણા ગુજરાતના એ યુવા સાથીઓ જેને ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી છે અને જેઓની માંગણી છે કે અમારી કાયમી ધોરણે શિક્ષકો તરીકેની ભરતી થવી જોઈએ. સામા પક્ષે સરકારમાં પુષ્કળ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. કોઈ જ્ઞાન સહાયક કે ટેમ્પરરી શિક્ષકથી ના તો શિક્ષકને સંતોષ મળે, ના ભણનાર વિદ્યાર્થીઓને સંતોષ મળી શકે. એક વ્યાજબી માંગણી કે ભાઈ ટાટ અને ટેટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કે અમને કાયમી શિક્ષક તરીકે ભરતી કરો. ચૂંટણી પહેલા આજ સરકારે, કારણ કે મતો લેવાના હતા એટલે વાત કરી હતી કે 15 જૂન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું. હવે 15 જૂનના બદલે આજે 18 જૂન થઈ, તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા. અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો, એ કોઈ આતંકવાદી નથી. આ ધોમધકતા તાપમાં દીકરીઓ પણ છે. એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો. કેટલાક સાથીઓના, યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવીને ડિટેન કર્યા છે. અમે કોઈ આતંકવાદી નથી, અમે શિક્ષકો છીએ. અમારા ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બેરહેમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આ પ્રકારે જો આપની સરકારમાં ચાલતું હોય તો આ વ્યાજબી નથી. गुजरात के जामनगर की मोदी स्कूल के बेसमेंट में लगे मीटर में आग लगने से अफरा तफरी का माहौल देखा गया। यहाँ लगभग 700 छात्र पढ़ाई करते हैं। आग लगने की घटना की जानकारी पाकर अभिभावकों में भी हड़कंप देखा गया। फौरन घटना की जानकारी जामनगर नगर पालिका के दमकल दस्ते को दी गई। जामनगर के दमकल दस्तों ने कड़ी मशक्कत से आग पर काबू पाया। राजकोट में घटी अग्निकांड के बाद पूरे राज्य में फायर सेफ्टी की जांच जारी है। इसी बीच मोदी स्कूल में घटी इस घटना से फिर एक बार फायर सुरक्षा पर सवाल उठ खड़े हुए हैं। જ્યારે ઇલેક્ટ્રિક પેનલમાં સેજ પાર્ટ થતા અમે બાળકોને તરત ઇલેક્ટ્રિશિયન કરીને બહાર લઈ લીધા હતા, સ્ટાફને પણ બહાર લઈ લીધો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે આળવાની અમે પ્રયત્ન કરેલા હતા. તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધેલી હતી.
અને સંપૂર્ણપણે બધા જ બાળકો સ્કૂલની બહાર આવી ગયેલા હતા. સેજ પાઠ થયો એટલી જ મિનિટ. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે 500 બાળકો. અને ફાયર અમે ફાયર સેફટીની સજ્જ હતી એટલા માટે તરત જ અમે બાળકોને ઇવેક્યુએટ કરી લીધા હતા અને તરત ફાયરના બાટલાથી અમે ઠાળવાની અમે પ્રયત્ન કરેલા હતા. सुप्रीम कोर्ट में नीट यूजी विवाद पर ग्रेस मार्क से जुड़ी याचिका पर आज मंगलवार को सुनवाई हुई। अदालत ने कहा, अगर किसी की ओर से 0.001% की भी लापरवाही हुई है तो उससे पूरी तरह निपटा जाना चाहिए। बच्चों ने परीक्षा की तैयारी की है, हम उनकी मेहनत को नहीं भूल सकते हैं। बेंच ने सरकार और एनटीए से यह भी कहा कि कल्पना कीजिए कि सिस्टम के साथ धोखाधड़ी करने वाला व्यक्ति डॉक्टर बन जाता है, यह समाज के लिए और भी ज्यादा खतरनाक है। इससे पहले 2015 में सुप्रीम कोर्ट ने इसी तरह की टिप्पणी कर ऑल इंडिया प्री मेडिकल टेस्ट की परीक्षा रद्द की थी। तब कोर्ट का कहना था, एक भी फर्जी डॉक्टर बनता है तो पूरी परीक्षा रद्द होनी चाहिए। इस बात के सबूत हैं कि परीक्षा में इलेक्ट्रॉनिक डिवाइसेस का इस्तेमाल हुआ है, लेकिन कितने स्टूडेंट्स ने इसका इस्तेमाल किया है ये नहीं कहा जा सकता। ऐसे में परीक्षा रद्द करना जरूरी है।